દેવાની જય. મારે જ નથી બોલવાનું. 8 વાગ્યા છે. 9 કે હલો ને 9:15 હતી. ઘનશ્યામભાઈ બોલશે ને હું હોવા આવ્યો જાઉં. ગઈઢો બળદ થઈ ગયો એટલે હું આરામ કરું ને 9:15 સુધી ઘનશ્યામભાઈ બોલશે ને પછી બધા આરામ કરજો. મારે વહેલું ઉઠવાનું હોય ને એટલે હું આરામ કરવા જાઉં છું. સદગુરુ દેવ કી જય. પછી બધા ભાઈઓ આમાં જ આરામ કરી રહેજો. વારી રાજા રામની છે ને ટાઈટે ઓછી છે. આજ હું અમારે તિથિ આવે ને એટલે દેવારામ બાપા મોટું ગોદડું ઉડાડી દઈએ, ટાઈટ ઓછી થઈ જાય. गुरु तीर्थ गंगा जी की दी मुझ पर महर, मोरा दिया सत्य नाम का, उतर गया सब जैर. एक घड़ी आदि घड़ी, एक घड़ी आदि घड़ी, आदि में पुनियाद, तुलसी संगत संत की, हरे कोटि कोटि अपराध. गुरु मिला तो सब मिला, नहीं तर मिला नहीं कोई. मात पिता सुत बंधवा, जहाँ जन्म धरे तहाँ होय. मात पिता सुत बंधवा, जहाँ जन्म धरे तहाँ होय. गुरु ने लागू पाय, गुरु ना गुण छे रे अपार. प्रथम गुरु ने लागू पाय, गुरु ने लागू पाय, गुरु ना गुण छे रे. વનરાયની લેખન કરી મહાસાગરની સાય છે. વનરાયની લેખન કરી મહાસાગરની સાય, વાલા મહાસાગરની સાય છે. पृथ्वी तो पत्र बने, पृथ्वी तो पत्र बने, तो ये गुरु गुण नो लखाय. प्रथम गुरु ने लागू पाय. पृथ्वी तो गुरु गुण नो लखाय. प्रथम गुरु ने लागू पाय.
સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષનાગ જે સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષનાગ જે તોય ગુરુ સાગરમાં કરવા અમને ગુરુએ આપ્યું નામ જે બહુ સાગરમાં કરવા અમને ગુરુએ આપ્યું નામ જી ગુરુએ આપ્યું નામ જે રે નાવના મૂલ મોંઘા રે નાવના મૂલ મોંઘા કેમ કરીને ચૂકવાય પ્રથમ ગુરુને લાગુ પાય ગુરુને લાગુ પાય ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે રે અપાર પ્રથમ ગુરુને લાગુ તો નવ ખંડમાં રમે છે સાત સાયર માય જે નાવ તો નવ ખંડ રમે છે સાત સાયર માય જે દાસ લાભુની દાસ લાભુની વિનંતી ગુરુજી રે જો સહાય પ્રથમ ગુરુને લાગુ પાય દાસ લાભુની વિનંતી ગુરુજી રે જો નિસહાય પ્રથમ ગુરુને લાગુ પાય છે ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે રે અપાર પ્રથમ ગુરુને લાગુ પાય પ્રથમ ગુરુને લાગુ ગુરુ ગુણની જ્યાં વાત આવે એટલે આપણું તો ધ્યાન સીધું પંચભૂતના દેહધારી સગુણ મૂર્તિ જે આપણે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, આપણે નિશાન નક્કી કર્યું છે, એટલે આપણું તો ધ્યાન સીધું ન્યા જોયું જાય ને, અને જાવું પણ જોઈએ.
પણ જે મહાપુરુષો, જે સંતો એને ગુરુના ગુણ જે ગાયા છે, જે ગુરુના ગુણ લખ્યા છે, સગુણ દેહધારી સદગુરુનો મહિમા તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી જ. પણ તત્વરૂપ જે ગુરુ છે, જે મારા ગુરુ છે, એ તમારા ગુરુ છે, એ અખિલ વિશ્વના ગુરુ છે. એ તત્વરૂપ ગુરુના ગુણ સંતો, મહાપુરુષો અને શાસ્ત્રોએ અધિક અને અધિક ગાયા છે. અને દેહધારી આપણા બધાના ગુરુ અલગ છે, પણ જે તત્વરૂપ જે ગુરુ છે એ આપણા બધાના એક જ છે, જેને આપણે આપણી ભાષામાં શબ્દ બ્રહ્મ કહીએ છીએ. ગુરુને લાગુ પાય, કારણ કે ગુરુના ગુણ છે અપાર. ગુરુના ગુણ, નામના ગુણ અનંત અને અપાર વેદ શાસ્ત્ર પુરાણોથી પણ ગાવામાં અને કહેવામાં આવ્યા છે. ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાય. બીજી રીતે ચર્ચા કરીએ તો સગુણ દેહધારી પંચભૂત સદગુરુનો દેહ, એના ચરણની અંદર જે આપણે નમસ્કાર કરીએ છીએ, એ કોઈ ખાલી શિષ્ટાચાર નથી, એ ખાલી દેખાવ નથી, એ કોઈ માત્ર વિધિ નથી, પણ આપણો અંદરનો એવો ભાવ છે કે મારે જે જોઈએ છે એ મને આ ચરણથી પ્રાપ્ત થાય એમ છે. કારણ કે સમાધાન ચક્ર જ સદગુરુનું ચરણ કહેવાય છે ને. સમાધાન ચક્ર જ સદગુરુનું ચરણ છે. શિષ્ય એક નહીં, હજારો પ્રશ્ન લઈ અને બેઠો હોય, પણ સદગુરુના મુખમાંથી એવી સમાધાન રૂપે ધારા પ્રગટ થાય, એકી સાથે ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. સમાધાન ચક્ર જ સદગુરુનું ચરણ કહેવામાં આવ્યું છે. એટલે નમ્યા ખમ્યા જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે ઈજ દેવ, દેવની બીજી ક્યાંય ખાણ ન હોય. ગુરુના ચરણે જે આધીનતાપૂર્વક નમસ્કાર કરે છે, એના ઉપર ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય છે, અને રાજીપો પ્રાપ્ત થતા મહામૂલ્યમાન એવું નામ એ ગુરુ સહજમાં આપી દે છે. અને એ વાત કોઈ આપણા ઘરની નહીં, એ વાત આપણે ઉપજાવી કાઢેલી નહીં. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા છે કે હે અર્જુન, પેલા જ્ઞાન યજ્ઞનો મહિમા કીધો કે શ્રેયાન દ્રવ્યમ યાદ્ય જ્ઞાજજ્ઞાન યજ્ઞ પરંતમ સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. શ્રેયાન દ્રવ્યમ યાદ્ય જ્ઞાજજ્ઞાન યજ્ઞ પરંતમ સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એ જ્ઞાન યજ્ઞની અંદર સર્વ કર્મ ખપી જાય છે. સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાનની અંદર સર્વ કર્મ ખપી જાય છે. પેલા શ્લોકની અંદર આટલી ચોખવટ કરી કે બધા યજ્ઞની અંદર જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે, અને એમાં સર્વ કર્મ બળીને ભસ્મ થાય છે. હવે આપણો પ્રશ્ન એવો રહ્યો કે જ્ઞાન યજ્ઞ કેવો કે ને, જ્ઞાન યજ્ઞની રીત આપણને બતાવે કોણ? આપણા માટે પ્રશ્ન ને. પણ આ તો ભગવાનના શ્રી મુખમાંથી પ્રગટ થયેલી ધારા. તરત જ બીજા શ્લોકમાં કીધું કે તદ્વિગ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનહમ. હે અર્જુન, તે જ્ઞાનને તું તત્વદર્શી સદગુરુ પાસે જઈ અને જાણી લે. તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તે જ્ઞાનને તું તત્વદર્શી મહાપુરુષો સંત પાસે જઈને જાણી લે. કેવી રીતે જાણી લેવું?
કેવા આદર ભાવથી જ્ઞાન યજ્ઞની માંગણી કરવી, આપણી ભાષામાં નામની માંગણી કરવી, એની વિધિ બતાવી છે. કે પ્રણિપાતેન, કે પેલા તો એવા કોઈ દિવ્ય મહાપુરુષના ચરણમાં જઈ અને એને દંડવત, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરજે. પ્રણિપાતેન એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરજે. સેવયા, પછી ભાવથી એની સેવા કરજે. પછી કે તદ્વિગ્ધિ પરિપ્રશ્નેન, પછી કપટ છોડી અને એને તું પ્રશ્ન પૂછજે. તદ્વિગ્ધિ પરિપ્રશ્નેન, પછી કપટ છોડી એવા મહાપુરુષને, એવા સંતજનોને, એવા તત્વદર્શી જ્ઞાનીઓને તું પ્રશ્ન પૂછજે. તદ્વિગ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, ત્યારે એવા બ્રહ્મને બરાબર જાણેલા તત્વદર્શી જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. આ વાત કોઈ આપણા ઘરની નહીં અને સનાતન ધર્મના દરેક અનુયાયીને સ્વીકારવી પડે એવી ભગવાન કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયેલી ધારા છે. નમસ્કાર કરવો એ માત્ર વિધિ નથી, પણ આપણો અંતરનો કાંઈક ભાવ એમાં છુપાયેલો છે. પણ આ તો કેવું થાય કે અનુભવીની વાત છે ને, એ અનુભવી સમજે. બીજા કોને કેવી, કહે દેવારામ આ જ વાતને લક્ષ્યમાં છે લીધા જેવી. આ બધી અનુભવીની વાતો છે અને અનુભવીઓને સમજાય છે. બીજાને નાટક લાગે, માણસને પગે લાગે, બીજાને નાટક લાગે, મનુષ્યને પગે લાગે. દાદાશ્રી એક વખત સત્સંગમાં એવું કહેતા હતા કે આપણા સંતો મહાપુરુષો એણે આ પણ એક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કારણ કે મનુષ્ય નતર નમે નહીં કોઈને, મનુષ્ય કોઈને નમે નહીં. એના માટે આપણે કંઈ બળ નથી કર્યું. સહેજે 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 સહેજે. એટલે પ્રથમ આ દ્રષ્ટિથી હું ગુરુને લાગુ પાઈ. ગુરુના ગુણ છે અપાર. ગુરુ છે એ ગુણ સાગર છે અને આપણે અવગુણ સાગર. ગુરુ ગુણ સાગર, એમ આપણે અવગુણ સાગર. ગુરુ તમારા ગુણ છે ઘણા, અમારામાં તો અવગુણ રે, પણ ગુરુ તમારા ગુણ ઘણા, અમારા અવગુણ સામો મતજો. અનંત પ્રકારના અવગુણથી આપણે ભરેલા. આપણામાં ગુણની કોઈ સુગંધ આવતી જ નથી. પણ આપણે ગુણિયલ બનવું હોય તો કે જેમાં ગુણની સુગંધ આવે છે એને બથ ભરીને મળી લેવાય. આપણે અત્તર લગાવી શકીએ એવી આપણી સ્થિતિ નથી, પણ જે લગાવી શકે છે, જે લગાવેલું છે જેણે પોતાના કપડામાં, એને બથ ભરીને મળી લેવાય. આ હેતુથી, આ સિદ્ધાંત ઉપર આપણે ઉગારામ દાદાને મળેલા કાનજી બાપાએ કીધું કે મેં તો સંગડો કર્યો ગુરુ તમારો, હવે ચાહે તો મારો, ચાહે તો ઉગારો. પણ વાત આપણે કરીએ છીએ તત્વ ગુરુની, શબ્દ ગુરુની. શબ્દ ગુરુને બથ ભરવી કઈ રીતે? પંચભૂતના જે ગુરુનું શરીર છે, શિષ્ય તરીકે એને બથ ભરવાની હોતી નથી. એ તો એક આપણી મર્યાદાની ખામી છે. તત્વ ગુરુને બથ ભરવી કેમ? શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, એક આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે. એમ કે છે કૃષ્ણ મોરારી. આ તત્વ ગુરુને બથ ભરવાની વાત છે. મનનું અંતરાય ન રહે અને સુરતા જો શબ્દનો સંગ કરી લે અંતર વગર, તો ગુરુ જેમ ગુણ સાગર છે એમ ગુરુદેવ કૃપા કરે તો શિષ્ય પણ ગુણ સાગર બની જાય. શિષ્ય પણ ગુણ સાગર બની જાય. અને સમજાય એવી વાત કે આપણા પાણી આરે ભરેલો પાણીનો ઘડો છે,
એને આપણે સમુદ્ર રૂપ બનાવવો છે તો શું કરવું પડે? એ ઘડાને સમુદ્રમાં ઠલવી દઈ તો સમુદ્ર રૂપ થઈ જાય કે પછી એને માટે બીજી કાંઈ મહેનત કરવી પડે? બસ આપણે ગુણસાગર બનવું છે તો જે ગુણસાગર છે એના ચરણમાં દાસ ભાવે સમાઈ જાય. એટલે દાદા બોલ્યા, લઘુ રૂપ હું દાસ લાવું, મારે ગુરુ રૂપમાં સમાવું છે. ગુણસાગર ગુરુ છે, એમાં જો સમાઈ જાય તો જે કક્ષા ગુરુની એ જ કક્ષા શિષ્યની થાય. અને એમાં પણ આપણું ઘરનો મત નહીં. કહે કબીર આ તો વસ્તુ અમૂલક, હરિને ભજતા હરિમાં સમાય રે સોઈ રંગીલા. કહે પ્રીતમ એને ઓળખો એંધાણે હરિના જન છે, હરિના જ જેવા. પછી કાંઈ ભેદ ન દે. હરિના જન છે, હરિના જ જેવા. એટલે જ પારસમાં અને સંતમાં સંતોએ ઘણો બધો તફાવત કીધો કે સંતરુ પારસ મેં બડો અંતરો જાણ, વો લોહે કો કંચન કરે. પારસ પારસ નથી બનાવતો. તમે ક્યાંય કથા સાંભળી? પારસ લોખંડનો સ્પર્શ કરે છે તો સોનું થાય છે, પારસ નથી થતો. સંત સંત બનાવે, મહાપુરુષ મહાપુરુષ બનાવે. સંતરુ પારસ મેં બડો અંતરો જાણ, વો લોહે કો કનક કરે. જ્યારે સંત તો કરે આપ સમાન. જો આપણા ઘરની વાત નહીં, સંત કરે આપ સમાન. ધન્ય ધન્ય સંતોને સત્ય જેણે સાચવું, જેના દિલડે ભ્રાંત નહીં લગાર. અસુરને સુર બનાવે લોહ જેમ પારસ સંગમાં, એમ સંત બનાવે પોતે આપ સમાન. એમાં પછી કાંઈ ભેદ ન રહે, ભેદ ન રહે. ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાય. કેટલો ગુરુના ગુણનો મહિમા વર્ણવવો આપણે, કેટલો વર્ણવવો. ભગવાનનો તો મહિમા બરાબર છે કે નથી વર્ણવી શકાય એમ, પણ ભક્તોનો નથી વર્ણવી શકાય એમ, તો પછી ભગવાનનો તો ક્યાં વર્ણવી શકાય? એના માટે આપણી વાણી થાકી જાય. એટલે દાદાએ કીધું, વનરાયની લેખન કરી મહાસાગરની સાય. પૃથ્વી પત્ર બને ને તો એ ગુરુનો ગુણ લખ્યો ન જાય. એકદમ સ્પષ્ટ ભાષાની અંદર આપણને સમજાય એવી વાત કરી દીધી. આ જ વાત સંસ્કૃતકારોએ સંસ્કૃત ભાષામાં પણ કરેલી છે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુવર શાખા લેખિનીમ પત્ર મુરવી, લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપી તવ ગુણાના મિશમ પારમ ન યાતિ. સમુદ્રની સાય બનાવી નાખીએ, પૃથ્વીને પત્ર બનાવીએ, ચિરંજકાલ સુધી સરસ્વતી માં શારદા લખ્યા કરે, છતાં પણ ગુરુનો ગુણ લખાય એમ નથી. દાદાશ્રી જ કે એમ નહીં, શાસ્ત્રકારોનો પણ આમાં ટેકો છે. વનરાયની લેખન કરી મહાસાગરની સાય, પૃથ્વી પત્ર બને ને તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. અને ગુણ છે ને, જુઓ ગુણ છે એ જીવનની અંદર પ્રગટે ને એટલે એ છાનું ન રહે. એક આપણા જીવનની અંદર લૌકિક ધન પ્રગટે છે તો એ છાનું રહે છે. સાદી પીતા હોય તો બિસ્ટોલ પીવા માંડીએ, અને બિસ્ટોલ પીતા હોય તો પછી સાયકલમાંથી એક્ટિવા લઈને, એક્ટિવામાંથી ફોર વ્હીલ લઈને, એમાં પછી મર્સિડીઝ સુધી વયા જાય. એ પ્રગટ થાય છે એક લૌકિક ધન, તોય છાનું નથી રહેતું ને. તો ગુણ પ્રગટ થાય કેમ છાના રહે? નો રહે. ગુણ જે મહાપુરુષમાં પ્રગટ થયા એ ગુણને ઢાંકવા દુરીજનોએ પ્રયાસો ઘણા કર્યા. સંતોની નામના બુજાવવાના પ્રયાસો ઘણા કર્યા. રત્તીભરનો ફરક ન પડ્યો, રત્તીભરનો. જ્યારે એમ કહેવાય છે કે કુંવરબાઈનું મામેરું પૂરવાને માટે મહેતાજીની સાથે 14 સાધુ જ્યારે તૈયાર થયા, તળેટીના કુંડમાં જઈ સવારના પોરમાં મહેતાજીએ સ્નાન કર્યું, દામોદર ભગવાનના દર્શન કર્યા, ત્યાંના મહંતને વાત કરી કે આ રીતે અમે કુંવરબાઈનું મામેરું પૂરવા જાય છે. એ વખતે ત્યાં સાધુ વૃંદને વાત કરી કે અમે કુંવરબાઈનું મામેરું પૂરવા જઈએ, તમારે કોઈને સાથે આવવું હોય તો. ત્યારે એમ કહેવાય છે કે 14 સાધુ તૈયાર થયા નરસિંહ મહેતાની સાથે જવા માટે.
ત્યારે એ 14 સાધુને નરસિંહ મહેતાએ ઉપદેશ આપતા કીધું છે કે જુઓ, તમે મારી સાથે આવો એનો કોઈ વાંધો નથી, પણ લોક નિંદાને સહન કરવાની જો પૂરેપૂરી તેવડ હોય તો તમે મારી સાથે આવો. લોક નિંદા જેને સહન કરીને એને જ સૃષ્ટિને જીતી છે. મીઠા મીઠા તો બધાય પીવે હે, કડવા જ નથી પીતા કોઈ, પણ કડવા પ્યાલા જે પીવે એ સબસે મીઠા હોય. દુર્જન પુરુષોએ ઘણી કોશિશ કરી, પણ ઉગ્યા સુરને સબજુગ દેખે, ઢાંક્યા રેવે નહીં છાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, કોઈ હું પદને સેજે આણે. આપણે આપણા રૂમની અંદર દરવાજો બંધ કરીને ગોદડું ઓઢીને સૂતા હોય અને નારાયણ ઉગી જાય તો એનો આભાસ થાય કે ઉગ્યો. બરાબર છે ને? ખ્યાલ આવી જાય આપણને કે ના દાદા ઉગ્યા. જે ઘટની અંદર ગુણનું પ્રાગટ્ય થાય એનો સમાજમાં આપોઆપ ખ્યાલ આવે કે નહીં, આ કોઈક મહાપુરુષ છે. ઉગારામ દાદાએ 17 વર્ષની ઉંમરે લાભુ દાદાને સત્ય બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો, અને ઉપદેશ કરીને એ વખતે હાલીને જવાના જમાના હતા. દાદાશ્રી તરઘરી જતા જતા એક ખેડૂતે કીધું કે મહારાજ, તમારામાં કંઈક તેજ દેખાય છે, તમે કંઈક કમાઈ કરીને હાલ્યા જાઓ છો. અને લોકો કે એ જ બરાબર. આપ વખાણે દીકરો ડાયો નહીં, બાપ વખાણે ને તો દીકરો ડાયો. લોકો એની સાક્ષી પૂરે તો જ સત્ય. બાકી પોતે પોતાના વખાણ કર્યા કરે એ સત્ય નહીં. લોકો કેવા જોઈએ તો એ સત્ય. એટલે ગુણ પ્રગટે ને એ છાના કોઈ દી રહેતા નથી. અને એ ગુણની સુગંધે હજારો જિજ્ઞાસુઓ ભમર ક્યાંથી ઉડીને એવા મહાપુરુષનો 1-2 કલાકનો સત્સંગ લેવાને માટે હજારો લાખો કિલોમીટર કાપવા પડે તો પ્રેમથી કાપીને આવે છે. પ્રેમથી કાપીને આવે છે. પણ એ સુગંધ કે છે ભમરાઓને આવે, પુષ્પકટા જીવો છે એને નથી આવતી. એને નથી આવતી. ભમરાઓ ક્યાંથી આવીને સુગંધ લઈ જાય છે. મેડગ પંકજ પાસ રહે, વાસ કમળ તણી ભમર લહે. મેડગ પંકજ પાસ રહે, વાસ કમળ તણી તે નો લહે, વાસ કમળ તણી તો ભમર લહે. ભમરાઓ ક્યાંથી આવી, કારણ કે આવવા જવામાં સમય બગડે, થોડા ઘણા પૈસા જોઈએ, શરીરને થાક લાગે. એ બધી જ વસ્તુને જાતિ કરીને પ્રેમી ભમરાઓ સુગંધ લેવાને માટે પહોંચી જાય છે. કારણ કે એને ખબર પડી ગઈ કે નહીં, ખરેખર આ મહાપુરુષ, આ સંતની અંદર ગુણનું પ્રાગટ્ય થઈ ગયું. અને એને સારા દેખાવાનો કે સારા લાગવાનો કોઈ પ્રયાસ ન કરવો પડે. એને છતાં સારા લાગે, છતાં વાલા લાગે. અને આપણે તો સારા દેખાવા કેટલી પ્રકારે પ્રયાસ કરવા પડે, છતાંય કોઈ આપણને સારા ન કે, છતાંય કોઈ આપણને સારા ન કે. તમે વિચાર તો કરો, હવે તો સારા લાગવાની બીકે આ બેનો અડદના પાપડ બરાબર શેકાવાય નથી દેતા, પછી કાળી દાગી પડી જાય. પણ કાળી દાગી ભલે પડી જાય, કઈ કાચા પાપડ ખવાય? કેટલી આપણે કોશિશ કરીએ. તમે વિચાર તો કરો, કેમ સારા લાગીએ ને શું સારું લાગે. નવી ફેશનો બધું સારા લાગવા માટે ને, સારા લાગવા માટે ને. છતાં એ સારા નથી લાગતા. અને સંતો કાંઈ ન કરે, સાદો સીધો ઉગારામ દાદાનો પોશાક આખી ઉગમ ફોજને સારા લાગ્યા. સાદો સીધો પોશાક આખી ઉગમ ફોજને સારા લાગ્યા. લાભુ દાદાનો સાદો સીધો પોશાક આપણને સારા લાગ્યા. ચિંતીરામ બાપાનો સાદો સીધો પોશાક પણ આપણને સારા લાગ્યા. ગુણ પ્રગટે ને એ દરેકને સારા લાગે. જાણ્યાને તો સારા લાગે, અજાણ્યાને સારા લાગે.
જાણ્યાને જ સારા લાગે જ, અજાણ્યાને સારા લાગે. અમારે કાંતિભાઈ કંદોઈના બાપુજી શંભુ બાપાએ ઘણી વખત વાત કરતા કે ઉગારામ દાદા મારી દુકાને આવે ને બેઠા હોય, જે બજારમાંથી નીકળે ની બાપાની સામે જોતા જાય, કોઈ ભાવિક હોય તો વંદન કરતા જાય, પણ એક વખત સામે જોવું પડે. શરીર તો શ્યામ હતું ને, પણ એક વખત આ સામું જોવું પડે. એટલે વનરાયની લેખન કરી મહાસાગરની સાય, પૃથ્વી તો પત્ર બને ને તો એ ગુરુનો ગુણ લેખ્યો ન જાય. સરસ્વતી વર્ણવે વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાનનો કોઈ પામે નહીં પાર. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, સો મહિમા મેં કિશ વિધ બરનું, ચક ચલે નહીં હમારી. કોઈ એમ કે મેં પૂરેપૂરો ગુરુનો મહિમા ગાઈ લીધો તો એ વસ્તુ ખોટી છે. કારણ કે હરિ અનંત, હરિકથા અનંત. હરિ અનંત, હરિની કથા અનંત. જેમ હરિ અનંત છે એમ એના ગુણ અનંત છે. પૂરા ગવાઈ નથી રહેતા, પણ નિખાલસ ભાવથી જો ગાવામાં આવે તો ગાનારને અને સાંભળનારને એનો જીવનમાં લાભ થાય. લાભ થાય. બાકી પૂરેપૂરા ગુરુના ગુણ આજ દિવસ સુધી કોઈ નથી ગાઈ શક્યું. કોઈ નથી ગાઈ શક્યું. વનરાયની લેખન કરી મહાસાગરની સાય, પૃથ્વી પત્ર બને તોય ગુરુગુણ લખ્યો ન જાય. ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ, ઈ નાવના મૂલ મોંઘા કેમ કરીને ચૂકવાય. વિચાર તો કરો કે ક્યારે આપણે સંસાર સાગરને તરી રેત આપ બળે. અને આપ બળે જેણે જેણે તરવાનો પ્રયાસ કર્યો એ કોણ તરી શક્યું? એકાદો કદાચ શાસ્ત્ર પુરાણનો દાખલો હોય તો બતાવો. કોઈ નહીં. બળ કરે ને એને તો ભગવાન ગાંજે જ. કારણ કે ભગવાનનું નામ છે બલગંજન. શું નામ છે? બળ કર્યું આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 દિવસ, 5 દિવસ નહીં તો 5 વર્ષ પછી એને કુદરત એવી થપાટ મારી દે ને પૂરું થઈ જાય. કારણ કે સંતોનો મત છે સુનેરી મૈના નિર્બલ કે બલરામ. પિછલી સાખ ભરો સંતન કી આડે સંવારે કામ, સુનેરી મૈના નિર્બલ કે બલરામ. બળ નથી કરવાનું, અને બળ નહીં કરો ને તો કુદરતને આપોઆપ વાલા લાગશે. ઇતિહાસ એવું કહે છે, ઇતિહાસ એવું કહે છે કે ભગવાન રામચંદ્રજીએ હનુમાનજી મહારાજને એવું કીધું કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હે હનુમાનજી, તમે મને મારા ભાઈ ભરતની સમાન વાલા છો. બળ મૂકી દેશું, એના ચરણના દાસ થઈને રહેશું, એટલે એને આપોઆપ વાલા લાગશું. અને આપણે કરવાનું શું છે? જગતને રીઝવવું નથી ને, ફક્ત ને ફક્ત એક ગુરુને રીઝવવાય. અને ગુરુ રીઝી જાય, જગતને રીઝવવાની કોઈ જરૂર નહીં, અને પ્રયાસ પણ ન કરવો ભૂલે ચૂકે. અત્યાર સુધી કોઈ નથી રીઝવી શક્યું. તમે વિચારી જ લ્યો. ભગવાન કૃષ્ણ હતા ત્યારે આખા જગતે ભગવાન કૃષ્ણને સારા હેતુથી જ જોયા છે કે નહીં? નહીં તો એ ભગવાન હતા ને. એમાં દુર્યોધને તો હદ વટાવી દીધી. જ્યારે ભગવાન પાંડવોને કૌરવની વૃષ્ટિ કરવાને માટે ગયા છે, દુર્યોધનને સમજાવે કે મને 5 ગામડા આપી દે તો મારા પાંડવો ધર્મને જાણે છે, તો આપણે કાંઈ યુદ્ધ કરવું નથી. વારે વારે ભગવાનને વાત કરવામાં આ વાક્ય આવી જાય કે 5 ગામડા આપી દે, મારા પાંડવો ધર્મને જાણે છે, મારે યુદ્ધ કરવું નથી. બરાબર બપોરનો સમય થવા આવ્યો અને દુર્યોધનનો મગજ ગયો. જ્યારના આવ્યા ત્યારના મારા પાંડવો ધર્મને જાણે, મારા પાંડવો ધર્મને જાણે. તમારા પાંડવો ધર્મને જાણે છે તો શું હું નથી ધર્મને જાણતો? તમારા પાંડવો આચરે છે ને મારે નથી આચરવું.
કઈ કૃષ્ણને બધાએ પૂજ્ય ભાવે જોયા એવું નથી. તો ભગવાનના અવતારો, અયોધ્યાની અંદર જ રહેનાર મંથરા, એને ભગવાનને પૂજ્ય ભાવે નથી જોયા. તો આપણે તો કઈ વાડીના ભાજી મૂળા. દુનિયા આપણને સારા કે એવો કોઈ દી પ્રયાસ નહીં કરવાનો. ગુરુના હૃદયમાં સ્થાન મળી ગયું, વાર્તા પતી ગઈ. વાર્તા પતી ગઈ. અને જો દુનિયા સારા કે એવી કોશિશ કરશું તો એક તો આપણા શ્વાસા છે એ નલે જશે, આયુષ્ય એમાં વયું જશે અને ભજન કરવાનું રહી જશે. કારણ કે સંસારનું તો કેવું છે, તમે બહુ બોલો તો એમ કે આ તો બગબગીઓ છે, કાંઈ ન બોલો તો કે મૂંગલો છે, પૈસા બહુ વાપરો તો કે સાવકારનો દીકરો થઈ ગયો લાગે, ન વાપરો તો કે આ તો હાવ લોભી. આમાં કાંઈ નહીં. સંસારને પહોંચાય? ન પહોંચાય. એટલે ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ, એ નાવના મૂલ મોંઘા કહો ને કેમ કરીને ચૂકવાય. જે સદગુરુએ આપને નાવ આપ્યું છે કે જેમાં બેસી અને હલેચાઈ ન લાગે ને હામો કિનારો આવી જાય. હલેચાઈ ન લાગે. ભવસાગરમાં તરવા ગુરુએ આપ્યું નાવ, ઈ નાવના મૂલ મોંઘા, એનું અતિ મૂલ્ય છે. શું કામે? કે આ સમુદ્રમાં જે નાવ છે એમાં તો કદાચ હલેચા લાગે, આમાં હલેચા ન લાગે. ભવસાગરમાં ગુરુ નાવે ચડી તો સહજમાં આવ્યા સાગર પાર. મારી હોડીને હેલા કશું ન નડ્યા. યાદ રાખજો, હલેચા નથી લાગતા એનું કારણ કે સદગુરુ મળી ગયા હતા સાવધ હાંકનહાર. સાવધ હાંકનહાર એવા સદગુરુ ની કૃપાથી હલેચા નથી લાગતા. હા, અને હલેચા નથી લાગતા એના પ્રમાણો પડ્યા છે. હવે આપણી ઉપર નાનું એવું કઈ સંકટ આવે છતાંય આપણા મન અને વૃત્તિના પ્રવાહો સ્થિર નથી રહેતા. આપણે બધા એના અનુભવી છીએ, બરાબર? હવે બીજે ટકે ખાવું શું એવી જેની સ્થિતિ હોય અને ભજન કરી લે તો આ હલેચા નથી લાગતા એનો પુરાવો નહીં. પુરાવો નહીં. દેવારામ બાપા ઘણી વખત એમ કહેતા કે અમે ખજૂરી પીપળિયા દરજી કામ કરીએ, ક્યારેક ક્યારેક ટાણા છાંડી જાય, ક્યારેક ક્યારેક ખાલી ગામમાં જો છાશ મળી જાય તો છાશ પીને દિવસો કાઢી નાખીએ. ગામમાં બેન જો એને ખબર પડે, લોટબોટ દઈ જાય તો કે લાબુ દાદા બાટી બાટી બનાવે ને અમે ખાઈ. અને ક્યારેક પછી બહુ ભૂખ લાગે તો કે વાયડે વયા જાય ને ખરખોડીના પાન ખાઈ લે. પણ તોય કે અમારો જે હૃદયનો ભાવ અને પ્રેમ ગુરુ પ્રત્યેનો, એમાં ક્યારેય ઉણપ નહીં. એમાં ક્યારેય ઉણપ નહીં. મીરાબાઈ તો લખી ગયા, પણ આપણા સંતોમાં આપણે જોયું. મીરાબાઈએ તો લખ્યું કે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. કોઈ દિન જમવામાં શેરાને પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ ઉદ્ધવજી, આપણે રામ રાખે એમ. કોઈ દિન સુવા ગાદીને તકિયા, કોઈ દિન ભૂંઈ પર પણ સૂઈ રહીએ ઉદ્ધવજી, આપણે રામ રાખે એમ રહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગદર, સુખ દુઃખને સહી રહીએ ઉદ્ધવજી, આપણે રામ રાખે એમ રહીએ. મીરાબાઈ લખી ગયા. ને આપણે આપણા સંતોના જીવનમાં જોયું કે ખરેખર ગમે એવી કટોકટીની પરિસ્થિતિમાં નાવ હલેચે નથી ચડતું. નાવ હલેચે નથી ચડતું. સુદામાને છોકરાઓને રાખમાં બારવા પડે તોય નાવ હલેચે ન ચડ્યું, તોય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની માળા ચાલુ રહી. નરસિંહ મહેતાને પોતાના છોકરાને રાખમાં બારવા પડે અને વળી અજાચક વ્રત માંગીને ગુજરાન ચલાવવું એવું નહોતું. એવી કટોકટીની પરિસ્થિતિ પણ નાવ હલેચે નહોતું ચડ્યું, તોય રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. પુરાવો છે કે સુકાની ગુરુ સારા હોય તો નાવને હલેચે ન ચડવા દે. ભવસાગરમાં તરવા ગુરુએ આપ્યું નાવ, ઈ નાવના મૂલ મોંઘા કહો કેમ કરીને ચૂકવાય. ગુરુએ આપણને નામ આપ્યું, આપણે વિચારીએ એના બરાબરમાં આપણે ગુરુને કંઈક આપવું છે? છે કંઈ આપણી પાસે?
નામના બરાબરમાં આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થવું છે ને કંઈક આપવું છે, તો શું આપશું? માતા રૂક્ષ્મણીજી આમાં જ વિમાચણમાં પડી ગયા હતા. ઓલા ગુરુદાદાને કીધું કે આ મારો ગુપ્ત સંદેશો છે, એ લઈને તમે દ્વારકા પહોંચાડી દો. ગુરુદાદા કે પહોંચાડી દો. એને દ્વારકા સંદેશો પહોંચાડ્યો. ભગવાને સંદેશો વાંચ્યો. ભગવાને ગુરુદાદાને કીધું કે તમે રૂક્ષ્મણીજીને કહેજો કે તમે ચિંતા નહીં કરતા, સમય થશે ને એટલે હું તમને કોઈ પણ રીતે ગમે ત્યાંથી તમારું હરણ કરીને મારા સ્વરૂપમાં હું તમને સમાવી લઈશ. એ સમાચાર ગોરદાદાએ રૂક્ષ્મણીજીના કક્ષમાં જઈ અને આપ્યા. ત્યારે રૂક્ષ્મણીજી વિચારવા માંડ્યા, આણે આ ગોરે મને ભગવાન સાથે અનુસંધાન કરાવી દીધો, મારે આને દક્ષિણામાં શું આપવું? એટલે માંડ્યા રાજભવનમાં નજર કરવા. વિચારે કે ચાંદીના પાત્ર આપું. પાછો વળતો વિચાર આવે કે એ ઓછા પડે, કારણ કે ભગવાનની સાથે અનુસંધાન કરાવી દીધું. વિચારે કંઈક સોનાની વસ્તુ ભેટ કરું. પાછો વળતો વિચાર આવે કે ના, એ ઓછું પડે, ભગવાનની સાથે અનુસંધાન કરાવ્યું. હીરા માણેક જ્યાં જ્યાં નજર કરી બધું ઓછું ઓછું લાગે. પછી છેલ્લે એમ કહે છે કે બે હાથને ત્રીજું મસ્તક નમાવી દીધું. કારણ કે ક્યાં દઉં, ક્યાં દિલાવું, હે નહીં કુછ મેરા શીશ કાટીને તેરા ચરણમાં ધરું ને તોય સાહેબ તેરા તેરા. બે હાથને ત્રીજું મસ્તક નમાવી દીધો. બીજો અર્થ કે જ્યાં માતાજી સાક્ષાત બે હાથને ત્રીજું મસ્તક નમાવે ત્યાં બાકી પણ શું રહે? એક અર્થ એવો પણ થાય. કોન કરું ગુરુદેવ કી ભેટ ન વસ્તુ દિશે તિન લોકન में બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દિયે. વિચાર તો કરો, કર્મનું પોટલું કોણ ઉપાડે? આપણા કર્મનું પોટલું કોણ ઉપાડે? આ સમયમાં આપણને ખબર પડે કે કોઈ કારણવશ આપણે કાંઈક આટીમાં આવ્યા હોય તો આ સમયમાં સગોભાઈ પણ મદદ કરવા તૈયાર નથી. બરાબર ને? આ સંસારની વાસ્તવિકતા છે ને અત્યારની, નથી તૈયાર. આપણા કર્મનું પોટલું, આપણે કરેલા કર્મનું પોટલું પોતાની માથે લઈ લઈએ. અને લઈ લઈએ એટલે ખાલી વાતો નથી હો. હા, એના પુરાવા પડ્યા છે. મનસુખરામ બાપાના દીકરા બિપિનભાઈને જ્યારે ઉગારામ દાદાએ આ સતબ્રહ્મનો ઉપદેશ કર્યો, ઉપદેશ થયા પછી ઉગારામ દાદાએ મનસુખરામ બાપાને પૂછ્યું કે મનસુખભાઈ, મેં તમારા દીકરાને શું આપ્યું? કે બાપા સત્યના મહામંત્ર, સતવચન. કઈ તો બરાબર મનસુખભાઈ, પણ મેં તમારા દીકરાના કર્મનું પોટલું મારી માથે લીધું છે. કર્મનું પોટલું મેં મારી માથે લીધું છે. નીકળી વાતો નથી, આ પુરાવા છે. પુરાવા છે. એટલે ગુરુ થવું એ બહુ જોખમ ભરેલો માર્ગ છે. શિષ્યના કર્મના બોજ ઉપાડી શકાય એવી ક્ષમતા હોય તો જ ગુરુ થવાય, નહીતર ગુરુ થવાય નહીં. કારણ કે કોઈના કેવા કર્મ, કોઈના કેવા કર્મ, કોઈના કેવા કર્મ. તો હવે આપણે કર્મનું પોટલું ગુરુને સોંપ્યું ક્યારે કહેવાય? કે આપણી ઉપર પોટલું છે, એ ગુરુના ચરણમાં નમસ્કાર કરીને એના ચરણમાં મસ્તક નમાવીએ એટલે ઉપર જે પોટલું છે ને ગુરુના ચરણમાં પડી જાય. ધરી સિર પાપ કી મટકી મેરે ગુરુદેવ ને ઝટકી બ્રહ્માનંદ ને પટકી અગર ફૂટે તો ફૂટન દે મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે. બસ ન્યા નમી જવાનું છે. નમી જાય ને એટલે પોટલું એને ચરણમાં પડી જાય. પોટલું એને ચરણમાં પડી જાય. અને ચરણમાં પડી ગયું ને એટલે દામોદર બાપાનો નરસિંહ મહેતાનો જ્યારે મિલાપ થયો ને તો નરસિંહ મહેતા એ જ કીધું, કામનો દાંડ છો, કામનો દાંડ છો, કામ નહીં કરું કાંઈ. કે કાંઈ વાંધો નહીં, મારા ચરણમાં તારું મસ્તક નમી ગયું ને હવે તારે તારી કઈ ચિંતા નથી કરવાની, તારી ચિંતા હવે મારે કરવાની. તારી ચિંતા આવે અને એક એક ચિંતા કરી કે નહીં, એક એક જીવનના કાર્યની પ્રસંગની ચિંતા કરી કે નહીં. અરે આપણે દીકરાના લગ્ન આવતા હોય, તમને કહું આગળ 6 મહિના નીંદર ન આવે.
અને આને ખબર નહીં, ઘરમાં કાંઈ નહીં, કોઈ ચીજ વસ્તુ હારેલ નહીં, અને ગાડું લઈને મામેરું ભરવા નીકળ્યા. ખોટી ખોટી છેડે ગાંઠ નહોતી વારી. માણા ખોટી ખોટી કંઈક ગાંઠ વાળે ને કે લોકો જોવે તો એમ થાય કંઈક લઈને જાય, એમ પણ નહીં. ચિંતા કરે સદગુરુ પણ નમસ્કાર, જે આપણે આગળ વાત કરી એમ નકરું મસ્તક નહીં, મસ્તકની સાથે હૃદયનો ભાવ અને મન નમી જાય તો મન છે એ અમન બની જાય. અમન બનેલું મન પછી બ્રહ્મ સિવાય બીજું કાંઈ ચિંતવન ન કરે ને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય. આધ્યાત્મિક માર્ગની અંદર પ્રજ્ઞા બુદ્ધિ, પછી બ્રહ્મનું ચિંતવન કરે. એના સંસાર વ્યવહારના કાર્ય ઠાકરને એની બધી કલ્પના વિચાર કરવાના, ઠાકરને કલ્પના કરવાની, ઠાકરને ઉપાધિ, એને કાંઈ નહીં, એને કાંઈ નહીં. એટલે ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ, એ નાવના મૂલ મોંઘા કયો ને કેમ કરીને ચૂકવાય? કોઈ હિસાબે ચૂકવી ન શકાય, પણ આપણાથી બને એટલી હૃદયના ભાવથી સેવા, સત્સંગ ને સ્મરણ થાય એટલું કર્યા કરી. અને ગુરુને પૈસાની જરૂર નથી, પ્રેમની જરૂર છે. પૈસાની જરૂર હોય અને પૈસાનો લોભ હોય એને ગુરુ કહેવાય નહીં. પ્રેમની જરૂર છે. પ્રેમ આપો તો એ રાજી થાય, પ્રેમ આપો તો. આ તો પછી આપણે આપણા જીભના સ્વાદે, કાનાને માખણ ભાવે ને કાનાને મિશ્રી ભાવે ને, અરે ભાઈ કાનાને તાંદુલ ભાવ્યા ને, કાનાને તાંદુલ ભાવ્યા. તમે વિચાર કરો, ખાટી બોરડીના બોરે ભાવ્યા. ક્યારે? પ્રેમ હતો, પ્રેમ હતો. બાફેલી ભાજી, ચટણી મીઠું ને એમાં નાખવાનું ક્યાં કાંઈ? દુર્યોધનના પોતે દીવાન હતા વિદુરજી. હા, એટલે કૃષ્ણ ભગવાનને જ્યારે વૃષ્ટિ કરવા ગયા હતા જ્યારે ભગવાન, ત્યારે દુર્યોધને કીધું 56 ભોગ તૈયાર છે, જમી લ્યો. મારે તારા 56 ભોગ નથી જન્મવા, મારે જમવાના ઠેકાણા છે. એટલે એને ખબર કે આ વિદુરની ઘરે જાશે, એટલે દુર્યોધને માણસો દ્વારા સમાચાર મોકલાવી દીધા કે આજ કાચું સીધું કાંઈ વિદુરની ઘરે જવું જોઈએ નહીં. અને વિદુર નીતિ જગતની અંદર વખણાય એવા પોતે દીવાન, એવો હોદો, પણ આજ પૂરતું ઘરમાં હોય તો પછી આ સાંજનું ન લે, સાંજનું સાંજે લે, એવી એની નિષ્ઠા હતી. આવી નીતિ, બે નીતિ જગતની અંદર વખણાય, એક વિદુર નીતિ અને એક ચાણક્ય નીતિ. બે નીતિ વખણાય. ભગવાને બપોરના સમયે ખડકી ખકડાવી, વિદુર ભૂખ લાગી છે કે પ્રભુ આજ દુર્યોધનની ખબર નહીં, કઈ સીધું સામાન આવ્યો નથી કે પણ આ ભાજી ઉતારીને રાખી છે ને, કે ઉતારીને રાખી છે પણ કંઈક હળદર ને ચટણી મીઠું હોય તો એ કંઈક બને ને, કે પણ એની શું જરૂર છે, બાફી નાખો ને. બાફેલી ભાજીની એમ કહેવાય છે કે જંટાજંટી થઈ ગઈ. પ્રેમ હતો તો ને, પ્રેમ હતો તો ને, બાફેલી ભાજીની જંટાજંટી થઈ ગઈ. એટલે પરમાત્માને આપણા હૃદયનો પ્રેમ જોઈએ છે, બીજું એને કાંઈ જોતું નથી. અને કદાચ આપણા મનની અંદર એમ હોય કે આ વસ્તુ આપીને આપણે ઋણમાંથી મુક્ત થાય, તો એ વિચારને મગજમાંથી કાઢી નાખવું. કારણ કે ખાલ પડાવવું, શરીર કેરી ઉપર સોનેરી રંગ ચડાવવું, એની મોજડી સિવાડીને ગુરુને પહેરાવું ને, તો એ ગણમાંથી ઓછી ગણ ન થાવ. એ ગણમાંથી ઓછી ગણ ન થાવ. 0.0% ઓછું ન થાય, ઓછું ન થાય. નામ એટલે નામનો મહિમા વર્ણવતા 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 રામાયણની અંદર તુલસીદાસ મહારાજે ન્યા સુધી લખી નાખ્યું, આપણા જેવાને લખતા બીક લાગે એવો નામનો મહિમા લખ્યો કે અપતું અજામિલું ગજુગની કાવું, ભયે મુકુત હરી નામ પ્રભાવું, કહો કહા લગી નામ બડાઈ, રામ ન सकहि નામ ગુણ ગાય. અપતુ, અજામિલ, ગજરાજ, ગુનિકા આ બધા એવા કર્મ કરનારા હતા કે જેટલું સમુદ્રનું પાણી એટલી માના ધાવણ ધાવે ને તો એમાં એના કર્મમાંથી મુક્તિ ન મળે. અપતુ અજામિલું ગજુગની કાવું, ભયે મુકુત હરી નામ પ્રભાવું, કહો કહા લગી નામ બડાવું. તુલસીદાસ મહારાજ કે નામની મહત્તા હું ક્યાં સુધી વર્ણવું? કહો કહા લગી નામ બડાઈ, રામ ન सकहि નામ ગુણ ગાઈ. હદ કરી. તમે વિચાર કરો, એમ કે છે કે રામ પણ નામના ગુણ ન ગાઈ શકે. આપણા જેવાને લખતા બીક લાગે.
રામ ન શકહી નામ ગુણ ગાય. રામ ખુદ પણ પોતાના નામના ગુણ નથી ગાઈ શકતા. કેટલો મહિમા. પણ આ તો કેવું છે કે સાહેબ ઝવેરી મળે ને તો એ મહિમા કરાવે, તો એ કિંમત કરાવે. બાકી હીરો તો દીધો ગુરુએ હાથમાં, પણ જોજો રાખજો એને તનમાં ટાંસી. જ્યારે ઝવેરી મળશે ને ત્યારે એના પારખા ને એના મૂલ તો મોંઘેરા થાય. હીરો અમૂલ્ય છે. મતલબની વાત એવી થાય છે કે આપણને એના મૂલ્યની નથી ખબર. પેલું આપણે દ્રષ્ટાંત દઈએ કે ગોકડી વાઘ ચારતો હતો, 2-3 દિવસના કડાકા થઈ ગયેલા. કોઈ સાધુ મહારાજ આવ્યા, હે સાધુરામ ક્યાં જવું છે પણ તમારે આ તડકાનું? બેહો દૂધ લાવી દઉં. સાધુ મહારાજે વિચાર્યું ભાષા કર્કશ છે પણ હૃદયનો પ્રેમ સાચો છે. આપણે વાત કરીને આગળ પ્રેમની કિંમત. ભાષા કર્કશ પણ હૃદયનો પ્રેમ સાચો છે. દૂધ બૂધ પાયું, મહારાજ બહુ ખુશ થયા, અમૂલ્ય હીરો આપી દીધો. લે બેચા, तेरा दारिद्र खत्म हो जाएगा, तेरा दरिद्र का नाश हो जाएगा. આને એમ કે કંઈક પાછીકડો છે. થોડાક દી છોકરાવે રમ્યો, થોડાક દી એક દી રમતા રમતા હાથમાં આવી ગયો તો બકરાની ડોકે બાંધી દીધો. ગામના આબરૂદાર શેઠ એને ત્યાં કોઈક મહેમાન આવ્યા, ઘરમાં કોઈ છોકરાની હાજરી નહીં. શેઠે અગાસી ઉપર ચડીને જોયું તો નજીકમાં જ ગોકડી વાઘ ચારે. એટલે શેઠાણીને કીધું કે તું મહેમાનને આગતા સ્વાગતા કરીને હું હમણાં દૂધ લઈ આવું. શેઠ દૂધ લઈને હાલ્યા, સેધ લોટો લઈ દૂધ લેવા હાલ્યા. ગોકડીએ દૂરથી જોયું કે શેઠ આજ આવે છે, 2 ડગલા સામે ચાલ્યો. શેઠ હાથ તમારે આવવું પડ્યું દૂધ લેવા? કે પણ ઘરમાં કોઈ છોકરા નહોતા અને મહેમાન આવ્યા હતા કે હું લઈ આવું. લાવો લાવો લાવો. દૂધ દોઈને આપ્યું. ત્યાં તો આંખમાંથી દડ જેવડા બોર જેવડા આંસુડા વયા જાય. અને જ્યારે ગોકડી દૂધ દોતો હતો ત્યારે શેઠે બેઠા બેઠા જોયું ને એનું ધ્યાન ઓડા બકરાની ડોકે બાંધેલા પેલા અમૂલ્ય હીરામાં ગયું. શેઠ મનમાં વિચારતા હતા કે ઓહો, આની પાસે તો શું નહીં હોય ભૂખ. આંખમાંથી આંસુડાની ધાર થઈ કે ગોકડી કેમ દુખી થયો, કે 2 દિવસથી છોકરા ભૂખ્યા છે ને જો દયા આવે તો મન જાર દ્યો, છોકરા રોટલા ભેગા થાય. અરે ગોકડી ભર્યા ગામમાં ભૂખ્યું રેવાય, હાલ હાલ લઈ જા. પણ કે ગોકડી આ શું છે, આ બકરાની ડોકી શું બાંધ્યું છે? તે એક સાધુ મહારાજ આવ્યા હતા ને આ પાછીકડો આપ્યો ને મને કીધું કે લે બેટા તેરા દારિદ્ર ભસ્મ હો જાયગા. મેં મહારાજ બકરાની ડોકે બાંધ્યો છે, તમારે કઈ કામ આવતો હોય તો તમે લઈ જાઓ. ત્યારે શેઠે કીધું કે હું તારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવવા નથી માંગતો, પણ જો કદાચ ને આ રત્ન અમારી પાસે હોય ને તો અમે પેલા એને સારી એવી ચાંદીની પેટીની અંદર રાખીએ, એને પટારા મૂકીને પટારાને મારી દઈ તાળું. ગોકડી આ બહુ અમૂલ્ય રત્ન છે, મારી કેટલી ઝવેરાત ને મારી કેટલી મિલકત કે એની કઈ વાત થાય કે હું બધી વેચી દઉં ને તો આની કિંમત નથી થાય. ક્યારે પારખ થઈ, ક્યારે કિંમત સમજાણી? આપણે એ વાત ઉપર આ દ્રષ્ટાંત લીધું કે કિંમત ક્યારે સમજાણી? ઝવેરી મળ્યા ત્યારે. એમ નામ છે ને એ એવી જ વસ્તુ છે. ઘણા જિજ્ઞાસુઓને પ્રથમ વખત નામ જ્યારે કર્ણ દ્વારા હૃદયની અંદર પ્રવેશે છે ત્યારે એને શંકા થાય છે, બસ આટલું જ? કેવા કેવા તો સત્સંગમાં મહિમા ગાતા હતા, નામ આમ ને નામ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ ને આટલું નામ. પણ સમજાય એવી ભાષામાં કહું ને તો ઘર હોય ને એવડો એનો મેઇન ગેટ ન હોય, મેઇન ગેટ હોય ને એટલું એનું તાળું ન હોય, અને તાળું હોય ને એટલી એની ચાવી ન હોય, પણ છતાંય ચાવી ઉપર આખા ઘરનો આધાર હોય. ચાવી ખુલે તો અંદરથી બધું નીકળે. શેઠાણી ગામમાં ક્યાંક બેસવા વયા ગયા, શેઠને ત્યાં મહેમાન આવ્યા, પણ તાળું મારીને શેઠાણી વહી ગયેલા. મહેમાન આવ્યા,
શેઠે બહુ મહેમાનને આજીજી કરી કે શેઠાણી ચાવી લઈને વહી ગયા છે, નતર ઘરની અંદર બધુંય છે, અછો અછો વાના, કાંઈ નથી ઘટે એમ, ખાવાના પીવાના, પણ હવે ચાવી નથી. ચાવી વગર અંદર રહેલી વસ્તુ મળે? અગમ ઘરને આડા તાડા, છ પાંખડા વાળી કુસી સારી, દાસ લાભો મેરે સદગુરુ દાતા, જેને મને મેર કરીને બતાવી. ભલે ચાવી છે નાની, પણ આખા ઘરનો આધાર એના ઉપર છે. એમ સંતોના મત પ્રમાણે ભલે આપણને નામ નાનું લાગતું હોય, પણ બ્રહ્માંડનો આધાર એના ઉપર છે. અને સંતોએ અનુભવીને કહ્યું, એક જ પલ મેં જમી અસમાના, કિરણવાલા કિરતારા, જળ સ્થળ પવન પાણી પણ ઓહં સોહમ અવતારા. જો આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો નિપાયવા, નરને નારી જુગ જમાવી, ફળ રચાવી, હુનર કોટર જારી. જે કાંઈ સૃષ્ટિની અંદર દેખાય છે એ નામમાંથી નીકળ્યું છે. નામ જ્યારે કલ્પના કરશે, ચિંતન કરશે ને, ત્યારે આખી સૃષ્ટિ એમાં સમાઈ જાય એવી સત્તા છે. એવી સત્તા છે. જે કાંઈ આપણને નજરની સામે દેખાય છે ને, એ 1 સેકન્ડના અડધા ભાગની અંદર આ રચના થઈ છે, એવો સંતોએ અનુભવ કરીને કીધું છે. નામમાં એટલું જ સ્ફુરણ ઉદ્ભવ્યું, એક ઓહમ બહુશ્યામ. ત્યાં કઈ આમાં હજારો વર્ષ નથી લાગ્યા. એક જ સ્ફુરણ ઉદ્ભવ્યું, ત્યાં અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. જ્યારે જરૂર પડશે ત્યારે અનંત બ્રહ્માંડો એમાં સમાઈ જાય. આપણને સમજાય એવી ભાષામાં લાભુ દાદાએ લખ્યું કે આ રાઈના દાણામાંથી બધી રમત નીકળી. 3 ભુવન પર છાય, પણ છતાંય દાણો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. અચરજની એક વાત જ્ઞાનીજન તમે સમજજો, જડ પ્રકાશ મેં જ્યોતિ પણ તમે અનુભવથી વિચારજો. રાઈના દાણામાંથી આ રમત રચાણી છે. અને કાંઈક મારા તમારા સદભાગ્ય કે એ રાઈનો દાણો આપણે હાથમાં આવ્યો, કાંઈક સદભાગ્ય. અરે ભાગ્ય વિના અમારા ખેડૂતને સારી ભેંસય નથી મળતી. બધુંય કમ્પ્લીટ જોયા આવ્યા હોય, દોયા આવ્યા હોય, નજરે જોયું હોય, ઘરે આવે ખાવાનું બંધ કરી દે, દોવા બેહોત પાટું મારે. ભાગ્ય બિન નર પાવત નહીં. ભાગ્ય વિના સારી ભેંસ નથી મળતી, ભાગ્ય વિના સારા બળદ નથી મળતા, ભાગ્ય વિના સારી વહુ નથી મળતી. બધું નતર જોયું હોય તો બધું કન્ફર્મ જ કર્યું હોય ને. કેટલી જગ્યાએ પૂછ્યું કે ના ભાઈ દીકરીમાં કાંઈ વાંધો નથી, તમ તાર કરી નાખો. ઘરે આવે પછી ખબર પડે કેટલા ફોલ્ટ છે. બરાબર ને? તો ભાગ્ય વિના નામ મળે? કાંઈક સદભાગ્ય હશે હો આપણા, કાંઈક સદભાગ્ય હશે. અને ઉગારામ દાદા બોલ્યા ને, વાત બહુ સત્ય છે કે અમારા તમારા હંસ છે ને આદિ અનાદિના છે. બહુ સત્ય વાત છે. અમે પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે નહીં હંસ પૂરવના હોય. એટલે નાવ તો નવખંડમાં રમે, સાત શાયર માય, દાસ લાભુની વિનંતી ગુરુજી રહેજો ને સહાય. પ્રથમ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર. પ્રથમ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ અનંત, ગુરુ અનંત, એની શક્તિ અનંત, એની લીલા અનંત. એક મુખે તો આપણે કેટલું ગાઈ શકીએ, પણ જેટલું ગાઈએ એટલું પ્રેમથી ગાઈએ, હૃદયથી ગાઈએ તો કુદરત કબૂલ કરે. કાલી ગેલી ભાષા મારી, એને તમે કરજો કબૂલ નાથ. દાસજંતીના તમે સ્વામી છો, દેવારામ દીનાનાથ. કાલી ગેલી ભાષા, જેમ આપણું બાળક તોતડું બોલે તોય આપણને વાલું લાગે, એમ આપણી કાલી ગેલી ભાષા કોઈ પણ પ્રકારના શણગાર વગરની, પણ છતાંય કપટ રહિત થઈ અને જો આપણે ગુરુના ગુણ ગાઈએ તો આપણે આપણા સદગુરુને વાલા, અને આપણે આપણા ગુરુને વાલા લાગીએ એટલે વાત પતી ગઈ, આપણો યોગ સફળ થઈ ગયો. એમ સમજો ને, આપણે આપણા ગુરુને વાલા લાગીએ એટલે આપણો યોગ સફળ થઈ ગયો. મને જે સમય મર્યાદા આપવામાં આવી હતી, સમય મર્યાદા પૂરી થઈ ગઈ. હડવે હડવે
અડવે હરજી મારે મંદિરે આવ્યા. મોટા 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 મેં તો મોતીડે કીધું 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 મને કાંઈક કામણ કીધું 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 મને કાંઈક કામણ કીધું લીધું 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 મારું ચિતડું એ હડવે 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 હરજી મારે મંદિરે જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી વાંગી 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 મારા બવની આવત ભાંગી અડવે 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 હરજી મારે મંદિરે ફૂલી 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 હું તો હરિમુખ જોઈને ફૂલી ભૂલી 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 હું તો ઘરનો ધંધો ભૂલી 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 હું તો ઘરનો ધંધો અડવે 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 હરજી મારે મંદિરે મોટા 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 મેં તો મોતીડે પામી પામી હું તો મહાપદવી પામી વાલા પામી 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 હું તો મહાપદવીને પામી વાલા મળ્યા 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 મેતા નરસૈયાના સ્વામી વાલા મળ્યા 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 મેતા નરસૈયાના સ્વામી વાલા અડવે 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 હરજી મારે મંદિરે આવ્યા મોટા 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 મેં તો મોતીડે અડવે 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 હરજી મારે મંદિરે સદગુરુ